સર્કિટિંગ જ્યારે શરતી પ્રક્રિયકો એન્ડ ઓર ડબલ એન્ડ અને ડબલ પાઇપ સાઇન વાપરવામાં આવે છે ત્યારે જાવા બીજા સંકાર્યની ગણતરી કરશે નહીં જ્યાં સુધી પરિણામ મેળવવા તે જરૂરી ન હોય. જો ડબલ એન્ડ કિસ્સામાં પહેલું સંકાર્ય ફોલ્સ હોય તો બીજા સંકાર્યની ગણતરી કરવાની જરૂર નથી. એ જ પ્રમાણે ડબલ પાઇપ સાઇનના કિસ્સામાં જો પહેલું સંકાર્ય ટ્રુ હોય તો બીજા સંકાર્યની ગણતરી કરવાની જરૂર નથી. ઉદાહરણ તરીકે પદાવલી x નોટ ઇઝ ઇક્વલ ટુ 0, ડબલ એન્ડ સાઇન, પછી આપ્યું છે y ડિવાઇડેડ બાય x અને એ પણ કેવા છે 1 કરતાં મોટા. જો xની કિંમત 0 હોય તો આપેલી પદાવલીનો ભાગ x નોટ ઇઝ ઇક્વલ ટુ 0ની કિંમત ફોલ્સ થશે. આપણે જાણીએ છીએ કે તાર્કિક પ્રક્રિયક ડબલ એન્ડનું પરિણામ ફોલ્સ મળશે. જ્યારે કોઈ પણ એક પ્રક્રિયકની કિંમત ફોલ્સ હોય આથી આપેલ પદાવલીના બાકીના ભાગ x સ્લેશ એટલે કે y ડિવાઇડેડ બાય x 1 કરતાં મોટા છેની ગણતરી કરવાની જરૂર નથી. અહીં ટૂંકો રસ્તો લઈને ગણતરી કરેલી છે અને 0 વડે ભાગાકાર ટાળેલ છે. શોર્ટ સર્કિટિંગ વિના ઉપર જણાવેલો ટૂંકો રસ્તો ન લેવાથી અમલ કરતા સમયે 0 વડે ભાગાકાર ડિવિઝન બાય 0ની ભૂલ દર્શાવશે. કોઈપણ વસ્તુને આપણે જ્યારે 0થી ભાગીએ છીએ તે ચોક્કસથી એરર દર્શાવે છે. શરતી પ્રક્રિયક જાવામાં શરતી પ્રક્રિયક ત્રિપદી પ્રક્રિયક છે જેમાં 3 સંકાર્ય હોય છે. તે 3 સંકાર્ય જુદા પાડવા માટે પદાવલીમાં 2 ચિહ્નો એટલે કે પ્રશ્નાર્થ અને કોલનનો ઉપયોગ કરે છે. તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. બુલિયન એક્સપ્રેશન પ્રશ્નાર્થ ચિહ્ન એક્સપ્રેશન 1 કોલન અને એક્સપ્રેશન 2. અહીં પ્રથમ સંકાર્ય બુલિયન પદાવલી છે અને તેની સૌ પ્રથમ ગણતરી કરવામાં આવે છે. જો તેની કિંમત ટ્રુ હોય તો આખી પદાવલીની કિંમત એ બીજા સંકાર્ય એક્સપ્રેશન 1ની કિંમત સમાન થશે, અન્યથા ત્રીજા સંકાર્ય એક્સપ્રેશન 2 સમાન થશે. વિધાન ધ્યાનમાં લો કે નેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ n મોડ્યુલ બાય 2 ડબલ ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા પ્રશ્નાર્થ મૂક્યો છે n ડિવાઇડેડ બાય 2, કોલન મૂક્યો છે 3 મલ્ટીપ્લાય n પ્લસ 1. અહીંયા ધારો કે nની કિંમત 8 છે અને પ્રથમ સંકાર્ય બરાબર 0ની કિંમત ટ્રુ છે. એટલે કે nને 2થી જ્યારે મોડ્યુલ લઈએ છીએ ત્યારે એના બરાબર 0 થાય તો એની કિંમતને ટ્રુ છે. આથી જમણી બાજુની પદાવલીની કિંમત પદાવલી n ડિવાઇડેડ બાય 2ની કિંમત બરાબર થશે એટલે કે 4 થશે. જો nની કિંમત ઓડ નંબર એટલે કે અહીંયા જે સંખ્યા છે nની સંખ્યા એ ઓડ સંખ્યા લીધેલી છે એટલે કે 1 3 5 7 9 વગેરે તો પહેલી પદાવલીની કિંમત ફોલ્સ થશે અને 3 ગુણ્યા n વત્તા 1ની કિંમત નેક્સ્ટને અસાઇન કરવામાં આવશે. અહીં નોંધ કરો કે ઉદાહરણમાં કૌંસની જરૂર નથી પણ તે સમીકરણને વાંચવામાં સરળ બનાવે છે. વાત કરીએ એસાઇનમેન્ટ પ્રક્રિયક. જાવામાં જે પદાવલી અસાઇનમેન્ટ પ્રક્રિયક ધરાવતી હોય એટલે કે ઇઝ ઇક્વલ ટુ તેને સામાન્ય રીતે અસાઇનમેન્ટ સ્ટેટમેન્ટ સોંપણી વિધાન કરતું કહેવામાં આવે છે. આપણે એક વખત ચલને ઘોષિત કરીએ એટલે કે ડિક્લેર કરીએ તે પછી આપણે તેની કિંમત અસાઇનમેન્ટ પ્રક્રિયક વડે આપી શકીએ છીએ. જાવામાં કોઈ ચલની અંદર ડેટાને મેળવવાની એક રીત અસાઇનમેન્ટ સ્ટેટમેન્ટ છે. અસાઇનમેન્ટ સ્ટેટમેન્ટનું સ્વરૂપ નીચે મુજબ છે. જેમ કે અહીંયા આપેલું છે ચલ ઇઝ ઇક્વલ ટુ પદાવલી, અહીંયા ચલ છે પદાવલી છે એટલે કે વેરિયેબલ ઇઝ ઇક્વલ ટુ એક્સપ્રેશન્સ. એક્સપ્રેશન એ ડેટા કિંમતનો નિર્દેશ કે ગણતરીનો ઉલ્લેખ છે. જ્યારે અસાઇનમેન્ટ વિધાનનો અમલ થાય છે ત્યારે સૌ પ્રથમ ઇઝ ઇક્વલ ટુ ચિહ્નની જમણી બાજુની પદાવલીની કિંમત શોધવામાં આવે છે અને તે પરિણામને ચિહ્નની ડાબી બાજુના ચલમાં મૂકવામાં આવે છે. અહીંયા એક સાદું એસાઇનમેન્ટ વિધાન લ્યો અને તેની અંદર એક ઉદાહરણ આપ્યું છે રેટ ઇઝ ઇક્વલ ટુ 10.02f. આને આપણે ટેસ્ટ વેર પદાવલીમાં જોઈ ચૂક્યા કે ત્યાં રેટ બરાબર ભાવ નહોતો આપ્યો, પહેલાં તો કિંમતો જ નહોતી આપી, પછી આપણે કિંમતો આપી અને ફ્લોટ ડેટા ટાઈપના પ્રિફિક્સ તરીકે f મૂકવાનું હોય છે.
અહીં એસાઇનમેન્ટ વિધાનના ચલ રેટ અને પદાવલી એક્સપ્રેશનની સંખ્યા 10.02f છે. આ પદાવલીનો ચલ આ વિધાનનો અમલ થવાથી ફ્લોટ પ્રકારના ડેટા રેટની કિંમત બદલાઈને 10.02f થશે. હવે બીજું અસાઇનમેન્ટ વિધાન લો. બેલેન્સ ઇઝ ઇક્વલ ટુ બેલેન્સ માઇનસ કોસ્ટ. અહીં સૌ પ્રથમનું જે બેલેન્સ છે એ અને કોસ્ટ મેમરીમાં રહેલી કિંમતનો ઉપયોગ કરીને પદાવલી બેલેન્સ માઇનસ કોસ્ટની કિંમત શોધવામાં આવે છે. તે પછી ચલ બેલેન્સની જૂની કિંમત બદલીને પરિણામની કિંમત મૂકવામાં આવે છે. જ્યારે પદાવલીની જમણી બાજુએ કોઈ ચલ વાપરવામાં આવે છે ત્યારે તેનો અર્થ એ છે કે ચલમાં કિંમત સંગ્રહ કરેલી છે. જ્યારે અસાઇનમેન્ટ સ્ટેટમેન્ટની ડાબી બાજુએ ચલ વાપરવામાં આવે છે ત્યારે તે કોઈ મેમરી સ્થાનકનું નિર્દેશ કરે છે કે જેને ચલનું નામ આપેલું હોય, જેમાં કિંમત મૂકવામાં આવે છે. આથી પદાવલીની ડાબી બાજુના ચલને વેલ્યુ કહેવામાં આવે છે, જે મેમરીના સ્થાનાંકનો નિર્દેશ કરે છે. સામાન્ય રીતે અસાઇનમેન્ટ સ્ટેટમેન્ટની જમણી બાજુની પદાવલીનો પ્રકાર ડાબી બાજુના ચલના પ્રકાર જેવો જ હોવો જોઈએ. જો તે મેળ ખાતો ન હોય તો પદાવલીની કિંમત આપમેળે ચલ પ્રકારની સાથે મેળ ખાય તેવા મેચ એટલે કે તેમાં રૂપાંતર થઈ જાય છે. જો ડાબી બાજુના ચલના કરતાં પદાવલીનો ડેટા પ્રકાર ઉચ્ચ હોય તો ચોકસાઈની સમસ્યા એટલે કે પ્રિસિઝન પ્રોબ્લેમને કારણે ભૂલમાં પરિણમે છે. ઉદાહરણ તરીકે ઇન્ટીજરમાંથી શોર્ટ કે ડબલમાંથી ફ્લોટમાં આપોઆપ રૂપાંતર હોઈ શકે નહીં. વાત કરીએ શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ પ્રક્રિયક. જાવા પણ અસાઇનમેન્ટ શોર્ટ હેન્ડ આવૃત્તિ પૂરી પાડે છે. તે ટાઈપ કરવાનો સમય બચાવે છે. તેનું સ્વરૂપ વેરિયેબલ ઓપરેટર્સ ઇઝ ઇક્વલ ટુ એક્સપ્રેશન હોય છે. તેની અસર વેરિયેબલ ઇઝ ઇક્વલ ટુ વેરિયેબલ ઓપરેટર્સ અને એક્સપ્રેશન સમાન જ છે. અહીં પ્રક્રિયક બે શંકાર્ય વાપરતું દ્વિપદી બાઇનરી પ્રક્રિયક હોવું જોઈએ. અહીંયા શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટના કેટલાક ઉદાહરણ આપેલા છે, જેમાં a પ્લસ ઇઝ ઇક્વલ ટુ b અને q ડબલ એન્ડ ઇઝ ઇક્વલ ટુ p. અહીં a વત્તા b બરાબર એને ખરેખર a બરાબર a વત્તા b સમાન ગણવામાં આવશે અને q ડબલ એન્ડ ઇઝ ઇક્વલ ટુ p ને q બરાબર q ડબલ એન્ડ પાઇપ સાઇન અને p સમાન છે. વાત કરીએ ટાઈપકાસ્ટની. ટાઈપકાસ્ટનો ટોપિક અહીંયાથી કાઢી નાખેલો છે અને જાવા પ્રક્રિયકોની પ્રેસિડેન્સી એસોસિએટિવિટી પણ કાઢી નાખેલું છે. આપણે વાત કરીએ પેજ નંબર સહચારિતા એસોસિએટિવિટી. મેઇન જે પ્રોગ્રામ છે પેજ નંબર આપણે ભણવાનું છે કંટ્રોલ સ્ટ્રક્ચર. કંટ્રોલ સ્ટ્રક્ચરની અંદર સામાન્ય રીતે વિધાનોનો અમલ એક પછી એક એમ ક્રમિક રીતે થાય છે. અમુક સમય પ્રોગ્રામના તર્ક અને ક્રમનો પ્રવાહ બદલવાની જરૂર પડે છે જો વિધાનોનો અમલ પ્રવાહને નિયંત્રણ કરવા સામર્થ્ય બનાવે છે અને તેને નિયંત્રણ માળખામાં કે કંટ્રોલ સ્ટ્રક્ચર ગણવામાં આવે છે. કંટ્રોલ સ્ટ્રક્ચર બે પ્રકારના હોય છે, લૂપ્સ અને બ્રાન્ચીસ. અહીંયા આપણે લૂપનો ઉપયોગ અમુક શરત સંતોષાય ત્યાં સુધી વિધાનોની શ્રેણીનું વારંવાર પુનરાવર્તન કરવાનું હોય ત્યારે થાય છે અને બ્રાન્ચનો ઉપયોગ જ્યારે બે કે વધુ શંકાર્ય કાર્યો દિશામાંથી પસંદગી કરવાની હોય ત્યારે થાય છે. આથી જે સિલેક્ટિવ સ્ટ્રક્ચર પણ કહેવામાં આવે છે. પ્રોગ્રામમાં સામાન્ય પ્રવાહમાં નિયંત્રણ માટે જાવામાં વપરાતા કંટ્રોલ સ્ટ્રક્ચર નીચે મુજબ છે. ઇફ વિધાન, સ્વિચ વિધાન, વાઇલ લૂપ, ડુ વાઇલ લૂપ અને ફોર લૂપ. આ બધા માળખા એ એક વિધાન કે વિધાનોના બ્લોક હોઈ શકે. એમાંથી આપણે સૌથી પહેલાં જે ભણવાનું છે એનું નામ છે બ્લોક. બ્લોક સ્ટેટમેન્ટ એ કૌંસની જોડી છગડીયો કૌંસ ચાલુ અને બંધની વચ્ચે લખેલા વિધાનોનું જૂથ છે. બ્લોકનું સ્વરૂપ નીચે મુજબ હોય છે, છગડીયો કૌંસ ચાલુ અને બંધ અને એની વચ્ચે સ્ટેટમેન્ટ.
બ્લોકનો સામાન્ય રીતે જણાવેલા અનેક હેતુઓ માટે થાય, નીચે જણાવેલા અનેક હેતુઓ માટે થાય છે. સામાન્ય રીતે કંટ્રોલ સ્ટ્રક્ચરના વિધાનોની શ્રેણીના જૂથને એક એકમ બનાવી એક વિધાન તરીકે ગણવા માટે અહીંયા તમને પછીથી એ ટોપિકને ડિસ્કસ કર્યું છે. એટલે કે સામાન્ય રીતે જો તમે જુઓ કંટ્રોલ સ્ટ્રક્ચરમાં એકમ તમે કોઈ પણ એક બનાવો તો એ વિધાન તરીકે એને ગણવા માટે આપણે બ્લોકની અંદર મૂકીએ છીએ. તાર્કિક રીતે સંબંધિત વિધાનોનું જૂથ બનાવવા માટે થાય છે. બ્લોકની અંદર વિધાનોના સ્થાનિક અવકાશ સાથે નવા ચલ બનાવવા એટલે કે લોકલ સ્કોપ પૂરો પાડે છે. અહીંયા છગડિયા કૌંસમાં એક ઉદાહરણ આપેલું છે બ્લોકનું. ધીસ બ્લોક એક્સચેન્જ ધ વેલ્યુ ઓફ એક્સ એન્ડ વાય. એક્સચેન્જ કરે છે વેલ્યુ એક્સ અને વાયની. ઇન્ટીજર ટીએમપી નામનો વેરિયેબલ બનાવ્યો, ટેમ્પરરી વેરિયેબલ ફોર યુઝ ઇન ધીસ બ્લોક ઓનલી. ટીએમપી ઇઝ ઇક્વલ ટુ એક્સ કર્યું, સેવ એ કોપી ઓફ એક્સ ઇન ટીએમપી. એક્સ જે છે એસોસિએટિવિટી આની તમે ગણો તો આ બાજુથી આ બાજુ એની સહચારિતા થાય, એટલે કે એક્સ છે ટીએમપીમાં સ્ટોર થશે. એવી જ રીતે વાય છે એ એક્સમાં સ્ટોર થશે, એવી જ રીતે ટીએમપી વાયમાં સ્ટોર થશે. ઇન શોર્ટ એવું થયું કે ઈએમપી બરાબર ઇન્ટીજર ટીએમપી બરાબર એક્સ પણ થાય, વાય પણ થાય, અને ટીએમપી બી બરાબર પણ એક્સ અને વાય બંને થઈ શકે. જ્યારે આપણે કોઈ બ્લોકની અંદર ચલ ઘોષિત કરીએ છીએ ત્યારે તે ચલ કે બ્લોકમાં જ સ્થાનિક એટલે કે લોકલ રહે છે અને તે બ્લોકની બહાર તેનું અસ્તિત્વ રહેતું નથી. આપણે જે બ્લોકની અંદર ઘોષિત કરેલ હોય તે બહાર તેની બહાર તેનો ઉપયોગ કરી શકતા નથી. આપણે જે બ્લોકની અંદર ચલ ઘોષિત કરેલો હોય તે બ્લોકની બહાર તે સંપૂર્ણપણે ન મેળવી શકાય તેવો ઇનએક્સેસિબલ અને અદ્રશ્ય કે ઇનવિઝિબલ રહે છે. જ્યારે ચલ ઘોષિત કરવાના વિધાનોનો અમલ કરવામાં આવે છે ત્યારે ચલમાં કિંમત રાખવા માટે મેમરીની ફાળવણી કરવામાં આવે છે. જ્યારે બ્લોકનો અંત આવે છે ત્યારે તે મેમરી છૂટી કરવામાં આવે છે અને તેનો ફરી ઉપયોગ કરવા માટે ઉપલબ્ધ બને છે. ચલ બ્લોક પૂરતો સ્થાનિક કહી શકાય. એક સામાન્ય ખ્યાલ કે જેને ચલનો સ્કોપ એટલે કે કાર્યક્ષેત્રની મર્યાદા કહેવામાં આવે છે તે ચલની કાર્યક્ષેત્રની મર્યાદા પ્રોગ્રામનો એ ભાગ છે જેમાં તે ચલ માન્ય છે. જે બ્લોકમાં ચલ વ્યાખ્યાયિત કરેલો હોય તે બ્લોક પૂરતો જ ચલનો સ્કોપ મર્યાદિત રહે છે. જ્યારે આપણે કોઈ ચલના સ્કોપની અંદર બીજો ચલ કે તે જ નામથી ઘોષિત કરવા પ્રયત્ન કરીએ તો આપણને તે ભૂલ દર્શાવે છે એટલે કે એરર બતાવે છે. અહીંયા તમને એક પ્રોગ્રામ બનાવ્યો છે બ્લોક. આપણે બ્લોક પ્રોગ્રામ જોઈએ. અહીંયા આપણે બ્લોક પ્રોગ્રામ જોઈશું. બ્લોક પ્રોગ્રામ ધરાવે છે કે ક્લાસ છે બ્લોક. હવે જે બ્લોકનું જે ક્લાસનું નામ હોય એ જ નામથી ફાઇલને સેવ કરવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો બ્લોક ડોટ જાવા. પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન આ એક બ્લોક. બ્લોક સમજવા માટે પહેલાં અહીંયા સમજવું જરૂરી છે કે આની રેન્જ જે છે એ અહીંયા નીચે હાઇલાઇટ થઈ, એટલે કે આની રેન્જ આટલા સુધી ગણાશે, આની રેન્જ અહીંયા પૂરી થાય છે, આની રેન્જ અહીંયા પૂરી થાય છે અને આની અહીંયા. એટલે દરેક જે મેં તમને બ્લોક હાઇલાઇટ કરીને બતાવ્યા એ પોતપોતાની રેન્જ દર્શાવે છે. અહીંયા આપણે લીધું છે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રીંગ ERGS ઇન્ટીજર x ઇઝ ઇક્વલ ટુ 10. આપણે સૌથી પહેલાં બહારના આ બ્લોકની અંદર ઇન્ટીજર x ને ડિક્લેર કર્યા 10 કિંમત આપીને. હવે તમે વિચારો કે આની કિંમત જો અહીંયા સુધી ચાલતી હોય મતલબ આ બે બ્લોકમાં એનો સમાવેશ થઈ જશે, બરાબર. તો આપણે અહીંયા x ને બહાર ડિક્લેર કર્યા. હવે અહીંયા આપી ઇન્ટીજર y ઇઝ ઇક્વલ ટુ 50. system.out.println inside the block 1 પહેલા બ્લોકની અંદર system.out.println x પ્રિન્ટ કરાવીએ અને y પ્રિન્ટ કરાવીએ. આ પર્પલ કલરથી છે એ ફક્ત છાપણી માટે ઉપયોગમાં લેવામાં આવે છે, જ્યારે આ બ્લેક કલરથી x ની કિંમત આપશે, y કલરથી x y ની કિંમત આપશે. હવે અહીંયા બીજું આપણે શું કર્યું છે, ખરેખર આ x ની રેન્જ આટલા સુધી બતાવી છે અને આ y ની રેન્જ આટલા સુધી પૂરી. હવે નવા બ્લોકમાં જ્યારે હું ફરીથી x ડિક્લેર કરું એને કિંમત આપું, ફરીથી y ડિક્લેર કરું અને એની કિંમત આપું, તો હવે આપણે જોઈએ કે system.out.println જે છે એ ઇનસાઇડ ધ બ્લોક 2 ની અંદર છાપવા માટે system.out.println x અને y બંનેની કિંમત છપાવીએ. ત્રીજો મુદ્દો એવો લીધો છે કે આ તો અંદરનો નાનો બ્લોક છે આટલો, આ બીજો બ્લોક, આમ અંદરનો બહારવાળો મેઇન બ્લોક જ્યાં આપણે x ડિક્લેર કર્યા હતા. અહીંયા કહે છે કે system.out.println outside the block x is
અહીંયા બ્લોકની બહાર, બંને બ્લોકની બહાર એક્સની શું વેલ્યુ છે એ આપણે છપાવીએ. પ્રોગ્રામને કરીએ રન. પ્રોગ્રામને જ્યારે તમે રન કરો છો ત્યારે એરર મેળવો છો. રીઝન એ છે કે અહીંયા એવું કીધું બ્લોક જાવાની અંદર 14મી લાઈનમાં x is already defined in main class integer x is equal to 10 માટે આપણને એરર બતાવે છે. અહીંયા ઓલરેડી ડિક્લેર છે તો અહીંયા બીજી વખત કિંમત આપી શકતા નથી. એનો મતલબ એવો થાય છે કે અહીંયા તમે y આપ્યો, એરર નહીં બતાવે, કારણ કે અહીંયા y કોઈ ડિક્લેર કરેલા નથી. આ y કદાચ તમને એમ થાય કે એરર બતાવે, પણ એ આ બ્લોકની અંદર છે અને આ y છે આ બ્લોકની અંદર, માટે અહીંયાથી આ બ્લોક y ખાલી થઈ જશે, તમે એને નવી કિંમત આપી શકો છો. જ્યારે x માટે એવું નથી, x અહીંયા સુધી ચાલે છે, આટલા બધા બંને બ્લોકની અંદર બહાર છે, એટલે અહીંયા x ને તમે ફરીથી ડિક્લેર કરો એ ચોક્કસથી એરર બતાવે. આપણે પ્રોગ્રામ સાચો કરવા માટે મેં એને બનાવી દીધી કોમેન્ટ. કોમેન્ટ બનાવવા મેં ડબલ સ્લેશ મૂકી દીધા, ગ્રીન કલર આવી ગયો, એ મારી કોમેન્ટ છે એવું જણાવે છે. અને કોમેન્ટ ક્યારેય કમ્પાઇલ થતી નથી. આપણે આપી દઈએ કંટ્રોલ S સેવ કરવા, કમ્પાઇલ કંટ્રોલ +F7, એક્ઝિટ કોડ 0 અને હવે ગો. ઇનસાઇડ ધ બ્લોક 1 10 અને 50, ઇનસાઇડ ધ બ્લોક 2 10 અને 50, 10 અને 20, અહીંયા 20 આપણે નવી કિંમત આપી હતી. આઉટસાઇડ ધ બ્લોક x ઇઝ, અહીંયા બહાર એની કિંમત 10 છે એ અહીંયા જણાવી દીધું. અને આ જે બહારની સાઈડ એની કિંમત કેટલી છે તો આપણને x ની 10 બતાવી દીધી. અહીંયા પણ એ જ રીતનું છે, કિંમત x ની જે ફરીથી આપી છે એ ચાલશે નહીં એવું દર્શાવે છે. અહીંયા એનો સ્કોપ બતાવે છે કે કોડમાં ફેરફાર કરીને મેઇન મેથડની અંદર આપણે જો એને કોમેન્ટ બનાવી દઈએ તો આપણને એ પ્રોગ્રામમાં ભૂલ વગર પ્રોગ્રામ રન થયેલો બતાવશે. આપણે એ જ કર્યું હતું, આપણે એને અહીંયા જેમ બતાવી છે કોમેન્ટ બનાવી દીધું. આપણે કોમેન્ટ બનાવીને આઉટપુટ ઓલરેડી જોઈ લીધું. હવે વાત કરીએ ઇફ વિધાન. જ્યારે પ્રોગ્રામમાં ઇફ વિધાનનો વાપરવામાં આવે છે ત્યારે બુલિયન પદાવલીની કિંમત ટ્રુ છે કે ફોલ્સ છે તેના પ્રમાણે બેમાંથી એક વિકલ્પ પ્રમાણે કાર્ય કરવા સમર્થ બનાવે છે. બ્રાન્ચિંગ અને ડિસિઝન અને સિલેક્ટિવ કંટ્રોલ સ્ટ્રક્ચરનું ઉદાહરણ છે. અહીંયા ઇફ માટે આપ્યું છે ઇફ પદાવલીનું જોઈ લઈએ. બુલિયન એક્સપ્રેશન, છગડીયો કૌંસ ચાલુ અને બંધ, સ્ટેટમેન્ટ એલ્સ પહેલી શરત અથવા બીજી શરત કે જેની અંદર સ્ટેટમેન્ટ 2 મૂકવામાં આવે છે. અહીંયા આપ્યું છે બુલિયન એક્સપ્રેશન, જો ટ્રુ છે તો સ્ટેટમેન્ટ 1 પ્રમાણે કામ કરશે, જો ફોલ્સ છે તો સ્ટેટમેન્ટ 2 પ્રમાણે કામ કરશે. અહીંયા એક સાદું એક્ઝામ્પલ તમે વિચારો કે કોઈ પણ વ્યક્તિને આપણે કહીએ 50 ઉપરથી માર્ક્સ વાળા પાસ છે અને 50 થી નીચે વાળા ફેલ છે, તો અહીંયા મૂકવામાં આવશે જે માર્ક્સ આવશે, જો 50 થી ઉપર હશે તો ટ્રુ, એના પ્રમાણે પાસ પ્રિન્ટ કરવામાં આવશે. અહીંયા વિચારશે ફોલ્સ, 50 થી નીચે છે તો એને સ્ટેટમેન્ટ ટ્રુ એટલે કે ફેલ કરીને મૂકવામાં આવશે. જ્યારે ઇફ વિધાનનો અમલ થાય છે ત્યારે સૌ પ્રથમ બુલિયન પદાવલીની કિંમત શોધવામાં આવે છે. જો કિંમત ટ્રુ હોય તો સ્ટેટમેન્ટ 1નો અમલ થશે, નહીં તો ચાવીરૂપ શબ્દ એલ્સ પછી લખેલા વિધાનોના બ્લોકનો અમલ કરશે. ઇફ વિધાનમાં સ્ટેટમેન્ટ સામાન્ય રીતે બ્લોક સ્ટેટમેન્ટ હોય છે અને તે કોઈ પણ એક વિધાન પણ હોઈ શકે છે, પણ બ્લોક વાપરવું સલાહભર્યું છે, જેથી ભવિષ્યમાં જરૂર હોય ત્યારે વધારાના વિધાનો ઉમેરવાનું કાર્ય સરળ બને. નીચે આપેલા પ્રોગ્રામનો ખંડ જુઓ જે પૂર્ણાંક સંખ્યા ઓડ છે અને તેને ઇવન તે નક્કી કરવા, ઓડ છે કે ઇવન છે તે નક્કી કરવા માટે ઇફ વિધાનનો ઉપયોગ કરે છે. ઇફ x મોડ્યુલ 2 ડબલ ઇઝ ઇક્વલ ટુ 0. એઝ્યુમ ઇન્ટીજર x એટલે કે આપણે x ને કેવા છે, પૂર્ણાંક છે એવું વિચાર્યું માટે, અથવા તો કંઈ નથી લખ્યું તો ચલો પૂર્ણાંક છે એવું સમજી લઈએ. ડિવાઇડેડ બાય 2, એને 2 થી ભાગીએ છીએ. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ
એક્સ પ્રિન્ટ એક્સ કરશે. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલ એન ઇઝ ઇવન. જો એ ઓડ છે કે ઇવન છે એમાંથી જો એને ઇવન મળે છે તો ઇઝ ઇવન કરી અને એને પ્રિન્ટ કરવાનું છે. એલ્સ નહીં તો નોટ ડિવાઇડેડ બાય 2, તો એ 2થી ભાગ, કાં તો પેલામાં 2થી ભાગ થશે અને એનો શેષ શૂન્ય રહેશે. મોડ્યુલ એટલે જે શેષ વધે તે જણાવે છે. અહીંયા એવું વિચારો કે જો એને ડિવાઇડેડ બાય 2 કરવામાં આવે અને શેષ વધે છે તો એ કેવો છે, તો કે તે ઓડ છે તેવું અહીંયા જણાવવાનું રહેશે. અહીંયા આપણે વિચારીએ કે 2, 4, 6, 8, 10, 12 એવું કંઈ હશે તો 2થી ભાગવાથી શૂન્ય પરિણામ મળી શકે, તો એ ટ્રુમાં જશે, એટલે કે ઇવનમાં જશે. અને જો એ સંખ્યાને 2થી ભાગી શકાય, એટલે કે જો 2થી ભાગી શકાશે તો તે ઇવન છે, અને જો તે નહીં ભાગી શકાય તો ઓડ છે તેવું સમજવામાં આવશે. અહીંયા આપણે એવું વિચારીએ કે 2, 4, 6, 8, 10 છે, અહીંયા 1, 3, 5, 7, 9 છે. અહીં ચાવીરૂપ શબ્દ કીવર્ડ એલ્સ અને એલ્સ પછી લખેલો બ્લોક વૈકલ્પિક છે. આથી એલ્સ વિના ઇફ વિધાન સ્વરૂપ નીચે પ્રમાણે હોઈ શકે. ધારો કે આપણે એક કરતાં વધુ શરત નથી ચકાસવી. આપણે કીધું કે આટલાથી 50થી ઉપર હોય તો પાસ, તો 50થી ઉપરના પાસ છે તો 50થી નીચેના માટે બીજું કાંઈ પણ ન આપો તો પણ ચાલી શકે. માટે એનું એક્ઝામ્પલ આપ્યું છે ઇફ બુલિયન એક્સપ્રેશન, છગડીયો કૌંસ ચાલુ અને બંધ, અને એની વચ્ચે સ્ટેટમેન્ટ 1. જ્યારે એક ઇફ વિધાનની અંદર બીજું ઇફ વિધાન વાપરવામાં આવે તો તેને નેસ્ટેડ ઇફ વિધાન કહેવામાં આવે છે. હવે નીચે આપેલું ઉદાહરણ જોવું કે મેળવેલા ગુણ પ્રમાણે ગ્રેડ નક્કી કરે છે. ઇફ માર્ક્સ 70 કરતાં વધુ અથવા તેના જેટલા હોય તો ગ્રેડ એ આપો. એલ્સ ઇફ માર્ક્સ જે છે 60 કરતાં વધુ હોય અથવા તો 60 જેટલા હોય તો ગ્રેડ બી આપો. એલ્સ ઇફ 50 કરતાં વધુ અથવા 50 જેટલા હોય તો સી આપો. અને એના સિવાયના બધાને એલ્સ ગ્રેડ એફ આપી દો. એટલે કે ઇફ ધેન એલ્સ ધેન ઇફ ધેન એલ્સ ધેન એલ્સ પૂરું. મતલબ આની અંદર એક નેસ્ટિંગ, બીજું અને ત્રીજું આપણે કેટલા એલ્સ 1, 2 અને 3 એલ્સનો ઉપયોગ કર્યો. આને નેસ્ટિંગ કહેવાય. આપણે નેસ્ટેડ ઇફ વિધાનનું એક વધારે ઉદાહરણ જોઈએ. ઇફ એક્સની વેલ્યુ 0 કરતાં મોટી છે, ઇફ વાયની વેલ્યુ 0 કરતાં મોટી છે, તો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન બોથ એક્સ એન્ડ વાય આર ગ્રેટર ધેન 0, તો એ બંને 0 કરતાં મોટા છે તેવું લખી શકાય. અથવા તો એટલે કે એલ્સ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન એક્સ 0 કરતાં નાના છે તેવું આપણે જણાવી શકીએ. અહીં એવું જણાય છે કે એલ્સ ભાગ ઇફ એક્સ ગ્રેટર ધેન 0 વિધાનની સંગત છે. અહીં હકીકતમાં ઇફ વાય 0 કરતાં મોટા હોય તો સાથે જોડાયેલ છે, જે તેની નજીક છે. આ રીતે ઇફ એક્સ 0 કરતાં મોટા છે એના ટ્રુ ભાગનો અમલ થાય છે. જો આપણે એલ્સ ભાગને ઇફ વાય 0 કરતાં મોટા છે સાથે જોડવા ઈચ્છતા હોય તો આપણે નેસ્ટેડ ઇફને નીચે પ્રમાણે બ્લોકમાં રાખવું જોઈએ. ત્યાં આગળ એવો બ્લોક મૂક્યો છે કે ઇફ એક્સ 0 કરતાં મોટા છે ગ્રેટર ધેન ઇફ વાય ગ્રેટર ધેન 0, ધેન સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન બોથ એક્સ એન્ડ વાય આર ગ્રેટર ધેન 0, બંને 0 કરતાં. એલ્સ એવું નથી તો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન એક્સ 0 કરતાં નાના છે તેવું આપણે લખી શકીએ. એના પછી આપણે જોઈએ સ્વિચ સ્ટેટમેન્ટ. જ્યારે ચલ કે પદાવલીની કિંમત પ્રમાણે અલગ અલગ ઘણા કાર્યોનો વિકલ્પ હોય ત્યારે સ્વિચ સ્ટેટમેન્ટ વાપરવામાં આવે છે. અહીં તે પદાવલી ટેસ્ટ કરવાની છે તેનું પરિણામ એવા પ્રકારનું હોવું જોઈએ કે જુદી જુદી કિંમતો હોય. સ્વિચ સ્ટેટમેન્ટનું સ્વરૂપ નીચે પ્રમાણે હોય છે. સ્વિચ એક્સપ્રેશન, કેસ કોન્સ્ટન્ટ 1, સ્ટેટમેન્ટ્સ બ્રેક, કેસ કોન્સ્ટન્ટ, સ્ટેટમેન્ટ બ્રેક, મોર સચ કેસીસ, કેસ કોન્સ્ટન્ટ, ડેશ એન, સ્ટેટમેન્ટ ડેશ એન અને બ્રેક. એ સિવાય છેલ્લામાં છેલ્લું ડિફોલ્ટ અને સ્ટેટમેન્ટ. હવે આ એની માટે છે કે આપણે 11મા ધોરણમાં લિનક્સના ચેપ્ટરમાં સ્ક્રિપ્ટ બનાવતા શીખી ગયા હતા, જેની અંદર આપણે એવું શીખ્યા હતા કે જો તમે સ્ક્રિપ્ટમાંથી એ પસંદ કરશો તો ફાઇલ બનાવશે, બી પસંદ કરશો તો ડિલીટ કરશે, 3 કરશો તો મૂવ કરશે.
એટલે અહીંયા એ બી સી કે 1 2 3 એવા કોઈ ઓપ્શન આપ્યા હોય અને કોઈ પણ એકાદું ફંક્શનનો યુઝ કરવાથી, જેમ કે 1 2 3 આપ્યા છે, ત્રણમાંથી તમે ગમે તે એક ચૂઝ કરી શકો, તો એ ત્રણેયની જોડે કંઈક ને કંઈક પ્રોગ્રામિંગ મૂકેલું હશે, બરાબર. એને સ્વિચ કેસ તરીકે ઓળખવામાં આવે છે. સ્વિચ સ્ટેટમેન્ટમાં ટેસ્ટ પદાવલીનો પ્રકાર બાઇટ, કેરેક્ટર, શોર્ટ અથવા ઇન્ટીજર હોવો જોઈએ. તે ઈ નંબર ડેટા પ્રકાર પણ હોઈ શકે, જે અહીંયા ચર્ચા કરેલ નથી. સ્વિચ સ્ટેટમેન્ટનો અમલ કરતા સમયે કેસ 1 થી શરૂ કરી અને ટેસ્ટ પદાવલીની કિંમત દરેક કેસની કિંમત સાથે સરખાવવામાં આવે છે. જો બંને કિંમત સમાન મળે તો તે કેસ વિધાનો બ્લોક હોય તે જરૂરી નથી નો અમલ થાય છે. જો સમાન કિંમત ન મળે તો ડિફોલ્ટ વિધાનનો અમલ થાય છે. ડિફોલ્ટ વિધાન વૈકલ્પિક છે, આથી જો ડિફોલ્ટ ન આપેલું હોય અને કોઈ પણ કેસ સાથેની કિંમત મેચ ન થાય તો કંઈ પણ કર્યા વિના સ્વિચ સ્ટેટમેન્ટનો અંત આવે છે. અહીં નોંધ કરો કે દરેક કેસ વિધાન બ્રેક વિધાન ફરજિયાત નથી. બ્રેક વિધાનનો ઉપયોગ સ્વિચ સ્ટેટમેન્ટનો અંત લાવવા માટે થાય છે, એટલે કે સ્વિચના અંત પછીના પહેલા વિધાન ઉપર જવા માટે. રિપીટેટિવ કંટ્રોલ સ્ટ્રક્ચર. જાવા 3 પ્રકારના લૂપિંગની રચના પૂરી પાડે છે: ફોર, વાઇલ અને ડુ વાઇલ. અહીંયા બધા એની વાક્ય રચના, સિન્ટેક્સ અને તેનું સ્ટ્રક્ચર એટલે કે માળખું દર્શાવેલું છે. ફોર લૂપ સિન્ટેક્સને જોઈએ કે ફોર એક્સપ્રેશન 1 સેમિકોલન એક્સપ્રેશન 2 સેમિકોલન એક્સપ્રેશન 3 અને સ્ટેટમેન્ટ. અહીંયા નીચે જે પ્રમાણે આપ્યું છે એક્સપ્રેશન 1, એક્સપ્રેશન 2. એક્સપ્રેશન 2માં ચકાસણી કરશે સાચું છે કે ખોટું છે. સાચું હશે તો સ્ટેટમેન્ટ પ્રમાણે કામ કરશે, ખોટું છે તો સીધા બહાર નીકળી જશે, અને જો સાચું હોય તો સ્ટેટમેન્ટ સાથે એક્સપ્રેશન 3 સાથે કામ કરશે. વળી અહીંયા કમ્પેર કરવા જશે. જ્યારે વાઇલ લૂપની સિન્ટેક્સ એવી છે કે વાઇલ એક્સપ્રેશન અને સ્ટેટમેન્ટ. અહીંયા એક્સપ્રેશનમાં ચેક કરવામાં આવશે, ટ્રુ છે તો સ્ટેટમેન્ટ પ્રમાણે કામ થશે, અથવા તો ફોલ્સ છે તો બહાર નીકળી જશે. ડુ વાઇલ લૂપ સ્ટેટમેન્ટ અને એક્સપ્રેશન, જો એક્સપ્રેશન સાચા છે ટ્રુ તો સ્ટેટમેન્ટ પ્રમાણે કામ થશે, નહીં તો ફોલ્સ એટલે બહાર નીકળી જશે. ફોર અને વાઇલ લૂપમાં અહીંયા પણ એવી જ રીતે ડુ વાઇલ લૂપ સ્ટેટમેન્ટમાં ચકાસણી થશે, એક્સપ્રેશન ટ્રુ હશે તો આગળ કામ કરશે, ફોલ્સ હશે તો બહાર નીકળી જશે. ફોર અને વાઇલ લૂપમાં સૌ પ્રથમ ટેસ્ટ પદાવલીની ગણતરી કરવામાં આવે છે. જો શરત સાચી હોય તો લૂપની અંદરના વિધાનોનો અમલ થાય છે. માટે આને લૂપ પ્રવેશ નિયંત્રિત એટલે કે એન્ટ્રી કંટ્રોલ અથવા તો પ્રી ટેસ્ટ પદાવલી તરીકે પ્રકારની લૂપ છે તેવું કહેવામાં આવે છે. અહીં એ શક્ય છે કે લૂપની અંદરના બધા જ વિધાનોનો બિલકુલ અમલ જ ન થાય, કે જ્યારે એની ગણતરી આપણે એવું વિચારી કે ફોર એક્ઝામ્પલ અહીંયા નીચે જેમ આપેલું છે કે ફોર લૂપ બરાબર ઇન્ટીજર i ઇઝ ઇક્વલ ટુ 0, i આપ્યા છે 10 કરતાં નાના અને i પ્લસ પ્લસ. જ્યારે આ છેલ્લી પદાવલી મળશે કે 10 10, ત્યારે પ્રિન્ટ કર્યા વગર બહાર નીકળી જશે. માટે ઘણી વખત આ પદાવલી છોડી દેવામાં આવે તેવું પણ બને. જ્યારે પુનરાવૃત્તિ ની સંખ્યા અગાઉથી નક્કી હોય ત્યારે સામાન્ય રીતે ફોર લૂપ વપરાય છે. આ લૂપની અંદર 3 પદાવલીઓ વૈકલ્પિક હોય છે. પહેલી પદાવલી ઇનિશિયલાઇઝર જે પ્રારંભિક કિંમત આપે છે, બીજી પદાવલી કન્ડિશન અને ત્રીજી એને ઇન્ટરેટર એટલે કે પુનરાવૃત્તિ કરનાર છે. એટલે કે ફોરની જે પેટર્ન છે એ ફોર અને કૌંસની અંદર સેમિકોલન એટલે કે 3 વસ્તુને છૂટી પાડે છે 2 સેમિકોલન આપીને, એ માન્ય તેનું વિધાન છે. પણ લૂપની બહાર આવા કોઈ નિયંત્રણ વિધાન કંટ્રોલ સ્ટેટમેન્ટની જરૂર રહે છે. જો બ્રેક વિધાનનો અમલ ન થાય તો તે અનંત લૂપમાં પરિણમે છે. વાત કરીએ ડુ વાઇલ લૂપમાં પણ પહેલા પદાવલીઓનો અમલ થાય છે અને પછી પદાવલીની કિંમત ટેસ્ટ કરવામાં આવે છે. જો ટેસ્ટનું શરતનું પરિણામ ટ્રુ મળે તો લૂપમાં પુનરાવર્તન થાય છે. આ રીતે ડુ વાઇલ લૂપ નિર્ગમ નિયંત્રિત એટલે કે એક્ઝિટ કંટ્રોલ અથવા તો પોસ્ટ ટેસ્ટ પ્રકારનું લૂપ છે એવું કહેવામાં આવે છે. અહીં લૂપની અંદરના વિધાનો ઓછામાં ઓછા એક વખત અમલમાં આવે છે. નીચેના ઉદાહરણો જોઈએ. 0 થી 9ની પૂર્ણાંક સંખ્યાઓ ત્રણેય પ્રકારના લૂપનો ઉપયોગ કરીને છાપે છે. ફોર ઇન્ટીજર i બરાબર 0,
આઈ 10 કરતાં નાના છે, આઈ પ્લસ પ્લસ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ આઈ. વાઇલ લૂપનો જ્યારે ઉપયોગ કરીએ ત્યારે ઇન્ટીજર આઈ બરાબર 0 વાઇલ આઈ 10 કરતાં નાના છે અને સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન આઈ પ્લસ પ્લસ પ્રિન્ટ આઈ બિફોર એપ્લાઇંગ આઈ પ્લસ પ્લસ. અહીંયા પ્લસ પ્લસની નિશાની પહેલાં આઈ છે, એટલે કે એને એપ્લાય કર્યા પહેલાં આઈ છાપવાનું છે, પછી એની અંદર એક ઉમેરવાનું છે. ડુ વાઇલ લૂપનો ઉપયોગ ઇન્ટીજર આઈ બરાબર 0 ડુ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન આઈ પ્લસ પ્લસ વાઇલ આઈ 10 કરતાં નાના હોય ત્યાં સુધી. વાત કરીએ બ્રેક એન્ડ કન્ટિન્યુ. અહીંયા આપણે બ્રેક અને કન્ટિન્યુ વિશે ચર્ચા કરીએ. બ્રેક વિધાનનો ઉપયોગ સ્વિચ લૂપ પ્રકારની રચનાની બહાર પ્રોગ્રામનું નિયંત્રણ ફેરવવા માટે થાય છે. જ્યારે સ્વિચ સાથે બ્રેક વાપરવામાં આવે છે ત્યારે તે પછીના વિધાનોનો અમલ કર્યા વિના તેમને છોડી દઈને સ્વિચ વિધાનના અંત પછીના પહેલા વિધાન ઉપર નિયંત્રણનું સ્થાનાંતર થાય છે. લૂપમાં બ્રેક વિધાનના લૂપમાંથી નિર્ગમ એટલે કે એક્ઝિટ માટે વપરાય છે. જ્યારે લૂપમાં બ્રેક વિધાનનો અમલ થાય છે ત્યારે લૂપમાં સમાયેલા બધા વિધાનો અમલ કર્યા વિના છોડી દેવામાં આવે છે અને વધારાનું કોઈ પુનરાવર્તન કરવામાં આવતું નથી. પ્રોગ્રામનું નિયંત્રણ લૂપના અંત પછીના પહેલા વિધાન ઉપર સ્થાનાંતર થાય છે. યાદ રાખો કે લૂપની બહાર અને સૌથી નજીકના વિધાન ઉપર બ્રેક કૂદકો મારે છે, એટલે કે જ્યારે બ્રેક હશે તો બ્રેક વિધાન લૂપમાંથી શું કરશે? નિર્ગમ એટલે કે એક્ઝિટ માટે વપરાય છે. તો જ્યારે બ્રેક વિધાનનો અમલ થાય ત્યારે લૂપમાં સમાયેલા બધા વિધાનોનો અમલ કર્યા વિના સીધું તેને છોડી દેવામાં આવશે. એવી જ રીતે કન્ટિન્યુ વિધાનનો ઉપયોગ લૂપમાં તેના પછીના વિધાનોને છોડી દેવા માટે થાય છે અને પછી તેનું પુનરાવર્તન માટે થાય છે. બંને વિધાનો બ્રેક અને કન્ટિન્યુનો ઉપયોગ સી ભાષાની રીતે જ અહીંયા થાય છે. વાત કરીએ નેસ્ટેડ લૂપ. નેસ્ટેડ લૂપ એકની અંદર બીજી ગોઠવણી એ પ્રકારે નેસ્ટિંગ જોઈએ અહીંયા પ્રોગ્રામનું. અહીં આકૃતિમાં એક પ્રોગ્રામ લખેલો છે 3 થી 100 વચ્ચેની અવિભાજ્ય પ્રાઇમ સંખ્યા છાપે છે. આ ઉપરાંત તે એસક્યુઆરટી વિધેયનો ઉપયોગ પણ દર્શાવે છે. જાવાની ક્લાસ લાઇબ્રેરીમાં મેથ નામના ક્લાસનો સમાવેશ થાય છે. મેથ ક્લાસની ગાણિતિક કાર્યોની સંપૂર્ણ સેટ વ્યાખ્યાયિત કરેલું એસક્યુઆરટી વિધેય મેથ ક્લાસની એક સ્ટેટિક મેથડ સભ્ય છે જે મેથ એસક્યુઆરટીથી ઇન્વોક કરી શકાય છે. મેથ એસક્યુઆરટીમાં એમ કેપિટલ છે તે ધ્યાનમાં લેવું. આપણે જોઈએ પ્રોગ્રામનું નામ છે પ્રાઇમ. પ્રાઇમની અંદર તમે જોઈ શકો છો એમ ઘણા બધા બ્લોક આપેલા છે. બ્લોકને આપણે સહેજ હાઇલાઇટ કરતા જઈએ. અહીંયા છે જ ઘણા બધા બ્લોક બનાવેલા છે. વાત કરીએ ક્લાસ પ્રાઇમ. ફાઇલનું નામ એ જ છે. પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ એસ બુલિયન પ્રાઇમ. પ્રાઇમ એટલે બુલિયન લીધો છે. ઇન્ટીજર આઈ લાસ્ટ અને એન. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન પ્રાઇમ નંબર બિટવીન 3 and 100. ફોર લૂપ લીધી છે. ફોર એન બરાબર 3, એન 100 કરતાં નાના છે અને એન બરાબર n પ્લસ 2. આગળનામાં આપણે ફોર લૂપમાં જોયું હતું આઈ પ્લસ પ્લસ, તો એની અંદર આઈની અંદર 1નો ઉમેરો કરશે. અહીંયા આઈ એનની અંદર એનની સંખ્યામાં 2નો ઉમેરો કરશે એવું ગણી શકાય. ઇફ એન 4 કરતાં નાના હોય તો પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ ટ્રુ ગણતરી કરશે. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન એન દર્શાવ્યા છે, પ્રિન્ટ કરશે. કન્ટિન્યુ વિધાનનો ઉપયોગ કર્યો છે. પ્રાઇમ ટ્રુ. આઈ બરાબર 3. લાસ્ટ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટીજર મેથ એસક્યુઆરટી. મેથ સ્ક્વેર રૂટને ઇન્વોક કરાયા છે. ડુ એટલે કે આગળ કામ કરે. ઇફ એન મોડ્યુલ આઈ, એનથી આઈને મોડ્યુલ ભાગીએ તો એના બરાબર 0 આવે તો પ્રાઇમ ફોલ્સ થશે.
બરોબર, કારણ કે પ્રાઇમ એટલે વિભાજ્ય સંખ્યા છે. જો મોડ્યુલ 0 ન રહે, બરોબર, તો શું થશે? ફોલ્સ. બ્રેક I પ્લસ 2 while prime double and I last if prime, એટલે કે અવિભાજ્ય સંખ્યા નથી તો પ્રાઇમ બરાબર ફોલ્સ. બ્રેક I ઇઝ ઇક્વલ ટુ I પ્લસ 2. હવે I ની અંદર કિંમતનો 2નો ઉમેરો કરશે. while પ્રાઇમ ડબલ એન્ડ I લાસ્ટ કરતા નાના છે. ઇફ પ્રાઇમ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલન એન, તો અહીંયા હવે એ પ્રિન્ટ કરશે. આપણે ચેક કરીએ, પ્રોગ્રામને રન કરીને આપી દઈએ કમ્પાઇલ. અહીંયા તમે જોઈ શકો છો આપણને પરિણામ દર્શાવે છે એક્ઝિટ કોડ 0 3 5 7 11 13. અહીંયા પણ 3 5 7 11 13 17 19. આ હતો આપણો પ્રાઇમ વાળો પ્રોગ્રામ. હવે અહીંયા ટેક્સ્ટ બુકની અંદર આપેલા મુજબ લેબલ કરેલા લૂપ અને લેબલ કરેલા બ્રેક સિલેબસમાંથી કાઢી નાખેલો છે. ચેપ્ટર નંબર 7 આપણું પૂરું થયું.